પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેમાં ભગવાન ભોળાનાથનું ભક્તિનું અનેરું મહત્વ છે। ગુજરાતનું પ્રાચીન અને રહસ્યમય શિવાલય, જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે। વાત કરીએ એવા પ્રાચીન શિવ મંદિરની, જે ઘટાદાર જંગલો અને પ્રકૃતિના ખોળે આવેલું છે, જેની સ્થાપના પાંડવોએ કરી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામની સીમમાં ઘટાદાર જંગલો વચ્ચે પ્રકૃતિના ખોળે બિરાજમાન છે ભગવાન શિવ। આ કોઈ સામાન્ય શિવાલય નથી, આ છે ચૌમુખ મહાદેવનું પ્રાચીન મંદિર। ઇતિહાસકારોના મતે આ મંદિર ઈસવીસન 1430 આસપાસ બનેલું હોવાનું મનાય છે, જે તેની પ્રાચીનતાનો સ્પષ્ટ પુરાવો આપે છે। મંદિર પાછળની માન્યતા એવી છે કે મહાભારત કાળમાં પાંડવો વનવાસમાં નીકળ્યા હતા, ત્યારે તેઓ અહીં ગાઢ જંગલો વચ્ચે આવી પહોંચ્યા હતા। તેમણે અહીં પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું, રહેવા માટે ગુફાનું નિર્માણ કર્યું હતું અને સ્વહસ્તે એક શિવલિંગનું નિર્માણ કર્યા બાદ આ દિવ્ય મંદિરની સ્થાપના કરી। અહીંયા આવેલું મહાદેવ મંદિર જે બહુ જૂનું પૌરાણિક ચૌમુખ મહાદેવ ગણાય છે। ચૌમુખ મહાદેવ એટલે કે ચાર મુખ હોય, જે લિંગના ચાર મુખ એટલે કે શિવજીના ચાર મુખ પંચવક્ત્ર, એ પંચવક્ત્ર ગણાય, પણ પૂર્વાભિમુખ, પશ્ચિમાભિમુખ, દક્ષિણાભિમુખ અને ઉત્તરાભિમુખ એવા ચાર મુખ હોય અને ચાર દરવાજા હોય। તો જે કોઈ યાત્રાળુ આવે, શ્રદ્ધાળુ આવે, એને ગમે તે દરવાજાથી શિવજીના દર્શન થાય એટલે એ ચૌમુખ મહાદેવ ગણાય। મંદિરને ચાર દિશાઓમાં ચાર મુખ હોવાથી તેને ચૌમુખ મહાદેવ નામ અપાયું। ભારતમાં આવા ચતુર્મુખી શિવલિંગ ભાગ્યે જ જોવા મળે છે, જે આ સ્થળને વધુ વિશેષ અને દુર્લભ બનાવે છે। અહીં ચાર દિશામાં ચાર મુખ ધરાવતું શિવલિંગ શિવના બ્રહ્માંડીય સ્વરૂપનું પ્રતીક છે। અહીં દર્શન કરવાથી શિવના સંપૂર્ણ સ્વરૂપના દર્શન થયાનો અનુભવ થાય છે। આ બહુ ચમત્કારી મંદિર છે। જ્યારથી નાની હતી, 8-10 વર્ષની, ત્યારથી હું અહીંયા આવતી હતી। મને એટલી બધી શ્રદ્ધા ચૌમુખના મહાદેવ પર છે કે મારું બધું જ કામ ભગવાને પૂરું પાડ્યું છે। એમ જ કહું છું કે તમે પણ બધા શ્રદ્ધા ભાવથી અહીંયા આવી અને શ્રદ્ધા ભાવથી આવજો, દર્શન કરજો અને ભગવાનનું જે પણ તમને કરવું હોય એ તમે કરજો। તમારી પણ મહાદેવ પૂરી આશા કરશે। અહીં શિવ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે। સવારથી જ શિવજીના પાઠ અને પૂજા માટે ભક્તોની લાંબી કતાર લાગે છે। લીલીછમ વનરાજી અને શાંત વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર ખરેખર મનને અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે। અહીં પક્ષીઓના મધુર કલરવ વચ્ચે શિવ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ચતુર્મુખ શિવલિંગ છે। આ વર્ષો જૂનું છે, પ્રાચીન છે, પાંડવોના ટાઈમે બનાવેલું છે। અમુક કહે છે કે એ ટાઈમે અહીંયા આવેલા પાંડવો, જે વનવાસ મળેલો એ ટાઈમથી કાંક રોકાયેલા અને મંદિર બનાવેલું, પછી કાંક ઔરંગઝેબ કે કાંઈ એ લોકોએ તોડી અને પાછું નવું મંદિર બનાવેલું। શ્રાવણ મહિનો છે, એ ટાઈમે બહુ શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે। સુખ સમૃદ્ધિના પ્રમાણે બહુ પ્રાચીન અને વ્યવસ્થિત જંગલના વચ્ચોવચ મંદિર બનાવવામાં આવ્યું છે। આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે આજુબાજુના ગામના અનેક પરિવારો વર્ષોથી મુંબઈ જેવા મોટા શહેરોમાં સ્થાયી થયા છે, પરંતુ તેઓ પોતાની માટી અને પોતાના ઇષ્ટદેવને ભૂલ્યા નથી। શ્રાવણ માસ દરમિયાન તેઓ ખાસ કરી અને પોતાના વતનમાં આવેલા આ ચૌમુખ મહાદેવના મંદિરે પૂજા અર્ચના અને હવન કરવા માટે આવે છે। અમે તો સહપરિવાર સાથે મુંબઈ મુલુંડથી અમે અહીં સ્પેશિયલી અમારા પેડમાલા ગામેથી અમે અહીં પૂજા કરવા આવ્યા છીએ। અને અહીંયા જે રમણીય વાતાવરણ છે, જે સર્વત્ર મહાદેવ જ મહાદેવ છે, આખા સર્વત્ર શ્રાવણ મહિનામાં હિન્દુ પર્વ એટલે બહુ જ મહાદેવનું જે મહત્વ કહેવાય છે। તમે અહીંયા ચહમુખની તમે પણ સહપરિવાર સાથે અહીંયા પૂજા કરવા આવો, બધાને વેલકમ। હર હર મહાદેવ। અહીં મહાશિવરાત્રી અને ગોકુળ આઠમના પવિત્ર પર્વો પર એક વિશાળ મેળાનું આયોજન થાય છે। આ મેળામાં આજુબાજુના ગામોમાંથી અને શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ ઉમટી પડે છે। જુગનુ રૂપાલી, GSTV, આડા હાથરોલ, સાબરકાંઠા।